પરશુરામની તપોભૂમિ છે. હા રામા અવતારમાં મોટો ફળ કરે છે. હા હા સ્વયંભૂ પ્રગટ કરે છે. હા હા તો કેવું ને હા દર્શન કર્યા અમે. સ્વયંભૂ છે. તો હું ગમે ત્યાં નીકળું ત્યાં હજી દુઃખી જ નથી થયો. આ બાપુનો અમારી ઉપર એટલી પ્રેરણા અને અમારા કોળમાં બાપુનો અવતાર થયો. ધન્યવાદ. આણાની ગાદીએ ને જો તું નવ ઘણ નવ થાત એ તો જાહલ ની પત જાત એ ઓલી છુમરા થક સોરઠ નમઃ સંભવાય ચ શિવતરાય ચ યજ્ઞમાય જંત દેવા સદંદ્ર યંત્ર બોલે સુગંધ પુષ્પાણી ઉદુત્તાલો ભવાની ચ પુષ્પાંજલિ મયા દત્તં ગુહાણાં ચાલો ભાઈ હવે ભાઈ હાથ રાખો બધા પાંચમથી રાખો આપણે બધાનો નામ દેવા યારો ગાદં ગર્વણ મમસ્યગં દુઃખં દારિદ્ર્યં પાપં વ્યાધુર્દુરિદ્રં વિનાશનં યલોજોગં સંપદિકરં આગતં દેવ પુત્રપો ભગવાન સ્વીકારે નહીં એટલે આપણે એની સમાજના કરવી જોઈએ. ભગવાન બધા પેલા સ્થાપન છે બધા દેવોને હાથ જોડી બધા પ્રાર્થના પેલા ગણપતિની ધ્યાન કરીને પ્રાર્થના કરો. ઓમ વિઘ્નેશ્વરાય વરદાય પુત્રાય નમો નારાયણ દેવોના દેવ છે ભગવાન છે. આ અમારે ભેખેશ્વર મહાદેવનું ગુપ્ત ભોયરું છે. ગુફા છે. આ બાપુ આયા નીકળવા હમ ગુરુવાણી બાપુ હતા ને આ તો પડતા હા આવે ની સૈયા છે સૈયા છે ની કાકા બાપુની દાદા બાપુની કાકા બાપુની જગ્યા એમ ને. એ અમારા સમાજના હતા દાંતડી ગામ હા આહિર હતા. એ એટલે આ ગોવિંદ બાપુનો ઇંગ્લિશ ને હા એટલે કે અમારી જગ્યા સુતા મેં હસવી ઈ બરાબર છે. અને આપણે ગામના પાવાજીને ગમતું આ એને ધૂણો હતો એ હમ. ધૂણો બહુ ગિરનાર વખતનો પ્રખ્યાત હતો. બે વાતો કરતા એમ સાધુ આવતા ને બધા આ બેસતા એમ ધૂણાની બાજુમાં. આજે આપણે ઓલે નાની ગુફા છે ને એ છે પાણી છે આહિર છે. હા અમારે સરસ છે. હા ઈ મારો ક્યાં મગર આવી? મારા છોકરા બી ગયા કે પાણી નીચે મગર આવી કે પાણી નાખ્યું એટલે મગર આવી ગયું. તો રહ્યો હવે આગળ પાછો જઈને ઈ અવાજ એમ યુવો દુ ભેગો તમ મેં ઉતર મારે પેટ બળડી ઉતરો મારે આ બોલે તો ઉપર પકડે બસ આયા આ અમારે ભોયરું છે તાલે હે જેમની અંદર અમારે જોઈશ કેમેરાની સામે જોજો બીજાની આપણે તો સાવા જતો નથી લા સુપ્રીથી ચલા અભિષેક કરો બેટા હેલો જીપ જીપ વાહ બે મને સિલે નીકળ ક્યાં છે રે અરે બાબા તમે પૂજારી છો ને? હા. મંદિર વિશે કંઈક કયો. આ જગ્યા વિશે જગ્યા વિશે કયો. જગ્યા વિશે કંઈક. આ પરશુરામની તપોભૂમિ છે. હા રામા અવતારમાં મોટો ફળ કરે છે. હા હા સ્વયંભૂ પ્રગટ કરે છે.
ગયેલો ને હા દર્શન કર્યા અમે સ્વયંભૂ છે હે આ તો જીર્ણોદ્ધાર કરે સરસ. રામ અવતાર સુંદરગીરી બાપુ નામ પાડ્યું હમ. અને અમારા કુળમાં આ દીવો થઈ ગયા છે અને ઓલિયા તરીકે છે અને અહીંયા સમાધિ લીધી ને અહીંયા એને બાપુએ સેવા પૂજા કરી અને આખી જિંદગી બટુક ભોજન જ કરાવ્યું અને આખી જિંદગી ગાયો માટે ખડ ભેગું કરતા ખડ ભેગું કરીને આપણે આ જે ઉત્તરાયણ આવે ને ઉત્તરાયણને દિવસે ગાયોને ખડ બાપુ મોકલી દેતા અને બાપુ અમારા આહિર કુળના છે અને આ આહિર કુળ છે યવની તણું ને બોલો હમીર નો હયાત તો દેવકી તારો દીકરો એ જોની ઓલા કંસની હાથે કપાત આ અમારા આહિરે નવગણને પણ ઉગાર્યો છે નવગણ સોરઠનાથનો ને યોલો રાકુળ નો ઈ રખવાળ એ ઈ તો ઉભો યડી ખમયા બોલો એ બોલો નીત ગરવો ઈ ગિરનાર આ જૂના આણાની ગાદીએ ને જો તું નવ ઘણ નવ થાત એ તો જાહલ ની પત જાત એ વલી છુમરા થક સોરઠ ધણી આ અમારા બાપુની પેરડા અને એના દયાથી તો હું ગમે ત્યાં નીકળું ત્યાં હજી દુઃખી જ નથી થયો આ બાપુનો અમારી ઉપર એટલી પ્રેરણા અને અમારા કોળમાં બાપુનો અવતાર થયો ધન્યવાદ.